આજે હું આવી ગયો રાજુલા ભાવેશભાઈ મકવાણાના દવાખાને લોહીના રિપોર્ટ કરવા. જય દ્વારકાધીશ, હું છું ગુજરાતી બ્લોગર હરદી. યુટ્યુબમાં 10,000 સબસ્ક્રાઇબર હું જવાનું છું દ્વારકા લિફ્ટ માંગી. સવારમાં અમે ત્રણે ભાઈ બેસી ગયા મારા મોટા પપ્પાને ઘરે નાસ્તો કરવા. કાલે રાંદલમાં બેસાડેલા હતા એટલે સવારમાં આજે ઉથાપન કરવાનું હતું. દરિયામાં આટો મારવા ગયા ને અમને કંઈક યુનિક પથ્થર જડી ગયો એટલે અમે લઈને ઘરે આવી ગયા. ઘરે આવીને પથ્થર તોડ્યો પણ પથ્થરમાંથી તો કાંઈ ન મળ્યું. પછી અમે રાજુલા નીકળી ગયા દવાખાને. રિપોર્ટ તો કરાયો પણ રિપોર્ટ તો નોર્મલ આવેલા હતા. દવાખાનેથી દવા લઈને હું જયેશભાઈ નીકળી ગયા. પછી રાજુભાઈ ને ત્યાં જમવા જમીન પછી હું આવી ગયો ઘરે. ઘરે આવીને દવા પીને હું તો હુઈ ગયો હતો. સુઈને જાગ્યો તો મારા ભાઈએ તો બનાવી નાખી હતી ચા પીને પછી હું રાજુલાથી લચ્છી લાવેલો હતો એ ફ્રીજ માંથી કાઢીને હું પીવા માંડ્યો. લચ્છી પીને પછી હું વયો ગયો અતુલને ઘરે નાળિયેર પાણી પીને પછી મારા ભાઈને આજે સુરત જવાનું હતું એટલે હું બસે ઉતારવા વયો ગયો. મારા કાકા અને મારા ભાઈએ બે અલગ અલગ બસમાં બુકિંગ કરાવેલું હતું આજે. પછી બધાને બસમાં બેહાડીને હું આવી ગયો ઘરે. ઘરે આવીને દવા પીને હું બેસી ગયો જમવા. જમીન પછી હું આવી ગયો હનુમાન દાદાજીના મંદિરે વિડીયો એડિટિંગ કરવા. ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલના બ્લોગમાં. રાધે રાધે.